નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ઇતિહાસ પ્રકરણ 2 પૂરા કર્યા બાદ આજે આપણે પ્રકરણ 3 તરફ આગળ વધીશું, જેનું નામ છે ભારતમાં યુરોપિયનોનું આગમન. ભારતમાં અંગ્રેજ ફ્રેન્ચ સંઘર્ષનું વર્ણન કરી તેના પરિણામો જણાવો. તો 18મી સદી દરમિયાન ભારતમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સત્તા જમાવવા માટે ઉગ્ર સંઘર્ષો થયા. ઈસવીસન 1742થી શરૂ કરી સતત 22 વર્ષ સુધી ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સંઘર્ષ ચાલ્યા. તે સમયે બ્રિટિશ કંપની ગવર્નર રોબર્ટ ક્લાઇવ હતો, જ્યારે ફ્રેન્ચ કંપનીનો ગવર્નર ડુપ્લે હતો. હવે સંઘર્ષના કારણો શું હતા તો જાણીએ. પહેલું, યુરોપમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. યુરોપમાં ઈસવીસન 1742માં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ થયા. તેની અસર ભારત ઉપર પડી. ભારતમાં બ્રિટિશ અને ફ્રેન્ચ કંપનીઓ વચ્ચે પણ વિગ્રહો શરૂ થયા. બીજું, સર્વોપરી બનવા ફ્રેન્ચ સત્તાનો પ્રયાસ, કારણ કે બધી સત્તા ઈચ્છતી હોય કે એ સર્વોપરી બને. એવી રીતે ફ્રેન્ચોએ પણ ઈચ્છ્યું કે એ લોકો સર્વોપરી બને. ભારતમાં આવેલ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ગવર્નર ડુપ્લે ખૂબ જ શક્તિશાળી અને મહત્વકાંક્ષી હતો. તે ભારતમાંથી અંગ્રેજો કાયમને માટે હાંકી કાઢવાનો એણે નિર્ધાર એટલે કે નિર્ણય કર્યો અને તે દિશા તરફ એ આગળ વધ્યો. ત્રીજું, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર ડુપ્લે અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા ભારતના સ્થાનિક રાજાઓ એટલે કે ત્યાં આજુબાજુના જે સ્થાનિક રાજાઓ હતા એ અને નવાબો સાથે મળી અને એણે કેટલીક યોજનાઓ પણ ઘડી. ચોથા મુદ્દાની વાત કરીએ તો હૈદરાબાદમાં ફ્રેન્ચ કંપનીનો ગવર્નર ડુપ્લે સફળ બન્યો અને રાજમુનદ્રી, મુસ્તફાનગર, એલોર, ચિકાદોલ જેવા ક્ષેત્રો પર તેમની સત્તા સ્થપાઈ. જોકે આ બનાવથી અંગ્રેજો વધુ સાવધ બની ગયા. તે લોકો વધારે સાવધાન થઈ ગયા અને સત્તા પ્રાપ્તિની દિશામાં વધુ સક્રિય બન્યા. અંગ્રેજ ફ્રેન્ચ વચ્ચે સત્તા સંઘર્ષના પરિણામો. ઈસવીસન 1750માં ભારતની આંતરિક અને રાજકીય બાબતને લઈ અંગ્રેજો અને ફ્રેન્ચોએ બંને વચ્ચે યુદ્ધ ફાટી નીકળેલું, જેને અંતે રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તિરુચિરાપલ્લીમાં ફ્રેન્ચોને હરાવ્યા. ઈસવીસન 1754માં અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે એક સંધિ થઈ. ફ્રેન્ચોનું પરાજય થતાં ફ્રાન્સની સરકારે ડુપ્લેને ભારતમાંથી પાછો બોલાવી લીધો. ઈસવીસન 1756માં થયેલા કર્ણાટક યુદ્ધમાં પણ ફ્રેન્ચો ખરાબ રીતે હાર્યા. ઈસવીસન 1756ની અંદર કર્ણાટક યુદ્ધમાં ફ્રેન્ચ ખરાબ રીતે હાર્યા. આમ ઈસવીસન 1760 સુધીમાં તો ભારતમાં સક્રિય રાજકારણમાંથી અંગ્રેજોએ તેમણે એમની કૂટનીતિ, દગા અને પ્રપંચ દ્વારા ફ્રેન્ચોને લગભગ પોતાની સત્તામાંથી દૂર કર્યા, હાંકી કાઢ્યા. ઈસવીસન 1763ની અંદર યુરોપમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે પેરિસ સંધિ થતાં તેની અસર તત્કાલીન ભારતના રાજકારણ પર પડી અને ફ્રેન્ચો તમામ વેપારી કોઠીઓ અંગ્રેજોને સોંપી દેવી પડી. હવે આપણે વાત કરીએ ભારતમાં આવેલી જુદી જુદી યુરોપિયન કંપની એટલે કે પ્રજાના આગમન અને એનું કારણ. તો આપણે જાણીએ છીએ કે ભારત હર હંમેશ દરેક વિદેશી પ્રજાના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. એવી રીતે ફ્રેન્ચો એટલે કે જે યુરોપિયન કંપનીઓ હતી એના આગમન એટલે કે એને પણ ભારતની બાબતો જોઈને, ભારતની અંદર જે વિશિષ્ટતા રહેલી છે એને જોઈને અહીં સત્તા સ્થાપવાનું ચોક્કસપણે મન થયું. ભારતમાં પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓ, ડચ એટલે કે વલંદાઓ, ડેનિશ, બ્રિટિશ એટલે કે અંગ્રેજો અને છેલ્લે
ફ્રેન્ચોની કંપનીઓ અનુક્રમે ભારતમાં વેપાર અર્થે આવી હતી. હવે આપણે આ દરેક વિશેની માહિતી પ્રાપ્ત કરીએ. ભારતમાં યુરોપિયન કંપની આગમનના કારણો નીચે પ્રમાણે છે કે શા માટે યુરોપિયન પ્રજા છે એને અહીં આવવાનું મન થયું, એના કારણો શું હતા. 29મી મે 1453ના રોજ તુર્ક પ્રજા યુરોપની ખ્રિસ્તી પ્રજાના તાબામાં રહેલા કોન્સ્ટેન્ટિનાપલને જીતી લીધું. કારણ કે તે સમયે એટલા બધા માર્ગો ઉપલબ્ધ નહોતા, જેના કારણે એટલે કે કોઈને પણ ભારતની અંદર પ્રવેશ પ્રાપ્ત કરવો હોય તો કોન્સ્ટેન્ટિનાપલમાંથી એ આવી શકે. એટલે સૌથી પહેલું તો એને જીતવું ખૂબ જ જરૂરી નીવડે. આ એક બંદર હતું. આથી યુરોપવાસીઓનો પૂર્વના દેશો તરફ આવવા જવાનો જળમાર્ગ તેમજ એ બંદર પણ બંધ થઈ ગયું. આથી તેમને એશિયા આફ્રિકાના પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. કહેવત છે કે જરૂરિયાત એ સંશોધનની જનેતા છે. એટલે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. બરાબર, જ્યાં સુધી જરૂરિયાત નહીં હોય ત્યાં સુધી માણસ છે એ સંશોધન કરવા માટે પ્રેરાશે નહીં. એટલે જરૂરિયાત એ સંશોધનની શું છે? જનેતા છે. કારણ કે કોન્સ્ટેન્ટિનોપલ તો ખ્રિસ્તીઓના તાબા હેઠળ હતું, જે તુર્ક પ્રજાએ જીતી લીધું હતું. એટલે ભારત આવવાનો એક માર્ગ, જે જળમાર્ગ છે એ બંધ થઈ ગયો. એટલે હવે નવો માર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી નવા જળમાર્ગ, બંદરો અને દરિયાઈ સંશોધનમાં ખૂબ ઊંડો રસ ધરાવતા હતા. આથી પોર્ટુગલ દેશના સાહસવીરોને પૂર્વના દેશો તરફ જવા આવવા માટેના નવા જળમાર્ગ શોધવા માટે પ્રેરણા, પ્રોત્સાહન અને જરૂરી સહાય આપવાની તત્પરતા દર્શાવી. સર્વપ્રથમ પોર્ટુગીઝ દરિયાઈ સાહસિક નાવિક બાર્થોલોમ્યુ ડાયસ, બરાબર, એની આકૃતિ પણ તમને એક સ્લાઇડમાં જોવા મળશે, જે આગળ સ્લાઇડ આવશે એની અંદર હું તમને બતાવીશ. તેણે દક્ષિણ આફ્રિકાની હિન્દ મહાસાગરની ભૂસીર સુધી પહોંચી અને લિસ્બન એટલે કે પોર્ટુગલની રાજધાની, બંદર અને મોટું શહેર એ તરફે પાછો વળ્યો. રાજા હેનરી એને બિરદાવ્યા. એ ભૂસીરનું નામ નકશાનો અભ્યાસ કરીને કેપ ઓફ ગુડ હોપ નામ આપવામાં આવ્યું. એટલે કે એણે જે ગોત્યું, બરાબર છે, મહાસાગરની ભૂસીર ગોતી, એનું નામ આપવામાં આવ્યું કેપ ઓફ ગુડ હોપ. ત્યારબાદ ઈસવીસન 1498માં એ જ દરિયાઈ માર્ગે આગળ વધી વાસ્કો દ ગામાએ પોર્ટુગલથી ભારત સુધીનો નવો તથા અત્યંત સુરક્ષિત જળમાર્ગ શોધી કાઢ્યો. જો કે એના 6 વર્ષ પહેલાં ક્રિસ્ટોફર કોલમ્બસ ઈસવીસન 1492માં વેસ્ટ ઇન્ડિઝ ટાપુ અર્થાત અમેરિકા ખંડની શોધ કરી. એ પણ ભારત તરફ આવવા માટે નીકળ્યો હતો, પરંતુ એણે જે શોધ્યું હતું એ શું હતું તો કે અમેરિકા વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ હતા. એટલે કે અમેરિકા ખંડની એણે શોધ કરી. નવો જળમાર્ગ શોધેલો. આ વિશ્વ ઇતિહાસમાં નવા સામુદ્રિક માર્ગની શોધ દ્વારા એક નવું પ્રકરણ ઉમેરાયું. કારણ કે દરેક સાહસવીરોએ અહીં આવવાનો એટલે કે ભારતમાં આવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમને અલગ અલગ ખંડની શોધ કરી. બરાબર, અહીં તમે જે ફોટો જોઈ રહ્યા છો એ છે બાર્થોલોમ્યુ ડાયસ, જે સર્વપ્રથમ પોર્ટુગીઝ સાહસિક નાવિક જે દક્ષિણ આફ્રિકાની ભૂસીર સુધી પહોંચ્યા હતા તેમનો છે. અને આ ચિત્ર તમે જોઈ રહ્યા છો એ છે પોર્ટુગીઝ સાહસિક નાવિક વાસ્કો દી ગામા, જેમણે ભારત આવવાનો નવો જળમાર્ગ અને સુરક્ષિત જળમાર્ગ શોધી કાઢ્યો હતો. નવો દરિયાઈ જળમાર્ગ શોધતા યુરોપના વેપારી સૈનિકો અને ખ્રિસ્તી ધર્મ પ્રચારકો એશિયાના રાષ્ટ્રોમાં પ્રવેશવાનો માર્ગ મોકળો બનતા વેપાર માટેના પ્રયાસો તેજ બન્યા. પોર્ટુગીઝ કંપની ભારતમાં દીવ, દમણ, ગોવા, વસઈ, સાલસેટ, મુંબઈ, સેન્ટ થોમસ જે ચેન્નઈ પાસે આવેલું છે અને હુગલીમાં શરૂઆતમાં વેપારી કોઠીઓ એટલે કે વસાહતો સ્થાપી. અને મુઠ્ઠીભર પોર્ટુગીઝ સૈનિકોએ ભારતીય જળસીમા પર વર્ચસ્વ જમાવ્યું.
પોર્ટુગીઝ સરકારે હિન્દમાંના સંસ્થાનોનો વહીવટ કરવા ઈસવીસન 1507માં પ્રથમ ગવર્નર આલ્મેડાની અને ત્યારબાદ ઈસવીસન 1510માં આલ્ફાન્સો અલ્બુકર્ક ગવર્નર તરીકેની નિમણૂક કરી. હવે આ અલ્બુકર્કે ગોવાને જીતી લીધું અને ત્યાં એણે રાજધાની એટલે કે ગોવાને પોતાની રાજધાની બનાવી. અને જો ગોવા છે એના તમે ચિત્રો જોયેલા હોય અથવા તો તમે એના વિડીયોઝ અથવા તમે ત્યાં ગયા પણ હો તો તમે જોઈ શકો છો કે જે ગોવા શહેર છે એ આખું પોર્ટુગીઝ શૈલીથી જ બનેલું છે. ગોવા, દીવ આ બધા જે છે એ આજે પણ એ જ શૈલીની અંદર આપણને જોવા મળે છે. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1602માં હોલેન્ડની નાની નાની વેપારી કંપનીઓને જોડીને કરવામાં આવી. આ કંપની ભારતમાં સુરત, ભરૂચ, ખંભાત અને અમદાવાદમાં વેપારી કેન્દ્ર ઉપરાંત કેરળ, કોચીન, મદ્રાસના નાગપટ્ટમ, આંધ્રની મસૂલીપટ્ટમ, બંગાળના ચિંસુરા અને બિહારના પટના અને ઉત્તર પ્રદેશની અંદર આગ્રા ખાતે એમણે વેપારી કોઠીઓ સ્થાપી. પોર્ટુગીઝોથી ડચ લોકો વધારે પ્રભાવી સાબિત થયા. ઈસવીસન 1658માં તો પોર્ટુગીઝ પાસેથી શ્રીલંકા જીતી લઈ પોર્ટુગીઝ સત્તાને મોટો ફટકો માર્યો. બ્રિટનના મહારાણી એલિઝાબેથ એક રોયલ ચાર્ટર એક્ટ દ્વારા 31મી ડિસેમ્બર 1600માં ભારત સહિત પૂર્વના દેશો સાથે વેપાર કરવા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ને ઇજારો એટલે કે એકાધિકાર મોનોપોલી આપી. સૌપ્રથમ વેપાર માટે મુગલ શહેનશાહ જહાંગીર પાસેથી પરવાનગી લઈ એટલે કે શાહી ફરમાન દ્વારા પરવાનગી પ્રાપ્ત કરી સુરતમાં કોઠી સ્થાપી. એ પછી મુગલ સામ્રાજ્યમાં અંગ્રેજોએ કેટલાક બંદરોને વેપારી કેન્દ્ર ત્યાં પણ એમણે પોતાની કોઠી સ્થાપી અને એનો વેપાર વિસ્તાર્યો, એનો વિકાસ કર્યો. વેપાર વૃદ્ધિ માટે દક્ષિણ ભારતમાં મસૂલીપટ્ટમમાં અને ત્યારબાદ મદ્રાસ ખાતે એક કિલ્લો બનાવી તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જ નામ આપ્યું. ઈસવીસન 1639માં એને એ નામ અપાયું. મુંબઈનો ટાપુ અંગ્રેજોને મળતા સુરતથી પોતાના મુખ્ય મથક મુંબઈ ખસેડ્યું અને ત્યાં કિલ્લેબંધી કરી. વેપાર વધાર્યો. ઈસવીસન 1633માં ઓરિસ્સામાં અને 1651માં બંગાળમાં વેપાર કરવાનો પરવાનો મળતા પટણા, બાલાસોર અને ઢાકામાં પોતાની વેપારી કોઠીઓ સ્થાપી. હાલના કલકત્તાની અંદર કિલ્લો બનાવી તેને ફોર્ટ વિલિયમ નામ આપવામાં આવ્યું અને તેને વેપારી બંદર તરીકે વિકસાવવામાં આવ્યું. આમ અંગ્રેજો એક પછી એક વેપારી કોઠી સ્થાપી અઢળક નફો કમાયા. દાખલા તરીકે ઈસવીસન 1708માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાર્ષિક નિકાસ 5 લાખ પાઉન્ડ હતી. તે વધીને 32 વર્ષમાં એટલે કે ઈસવીસન 1740માં એ નિકાસ 17,95,000 પાઉન્ડ સુધી પહોંચી ગઈ. ઈસવીસન 1664માં ફ્રેન્ચોએ પણ વેપારી કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતના પૂર્વ કિનારે ચંદ્રનગર, પદુચેરી જેને પોંડિચેરી કહેવામાં આવે છે, માહે વગેરે પર અધિકાર સ્થાપી વેપારની શરૂઆત કરી. ભારતમાં આવનાર યુરોપિયન પ્રજામાં ફ્રેન્ચો છેલ્લા હતા, છતાં ઘણા થોડા સમયમાં ભારતમાં ઘણી વેપારી વસાહતો એમણે સ્થાપી. આથી તેમને અંગ્રેજો સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું, જેમાં અંગ્રેજોનો વિજય થયો. આમ ભારત સાથેના વેપારમાં અંગ્રેજોએ પોતાની પકડને વધારે મજબૂત બનાવી. તો આ થયા યુરોપીય પ્રજાના ભારત આવવા માટેના કારણો. બરાબર છે. તો આ બંને પ્રશ્નો છે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે. આમાંથી જોઈને પણ તમે લખી શકો છો. મેં આ પ્રશ્નો એટલે જ તમારા માટે આવી રીતે મુદ્દા પ્રમાણે તૈયાર કર્યા છે, જેથી તમે સરળતાથી તમારી નોટબુકમાં લખી શકો છો. તો હવે આવતા વિભાગની અંદર આપણે બીજા પ્રશ્નો અંગે માહિતી પ્રાપ્ત કરીશું. નમસ્તે.